જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે સામાન્ય વીમા કંપનીના હિસાબો. જે દાખલાનું નામ છે ફિયરલેસ વીમા કંપની, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2009, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2018 તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અનુક્રમે 2018, 2019, 2021 અને 2022 દરમિયાન પૂછાયેલ છે. તો આ દાખલાનો ઉકેલ મેળવીશું. સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. તો ધી ફિયરલેસ વીમા કંપનીની આગ અને દરિયાઈ વિભાગની માહિતી પરથી તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષના મહેસૂલી ખાતા તૈયાર કરો. વિગત: આગ અને દરિયાઈ વિભાગ આપેલ છે, જેમાં પ્રીમિયમ આપ્યું છે આગ વિભાગનું 7,42,500 અને દરિયાઈ વિભાગનું આપ્યું છે 9,90,000, જેને આપણે પરિશિષ્ટ નંબર 1માં દર્શાવવાનું છે. ત્યારબાદ સ્વીકારેલ પુનઃ વીમાનું પ્રીમિયમ ₹18,000 અને 22,500 આપેલું છે, જેને પણ આપણે પ્રીમિયમની રકમમાં ઉમેરવાનું છે પરિશિષ્ટ 1માં. ત્યારબાદ આપેલ પુનઃ વીમા પર પ્રીમિયમની રકમ છે અનુક્રમે 18,000 અને 20,250, જે પરિશિષ્ટ નંબર 1માં પ્રીમિયમની રકમમાંથી બાદ કરવાની છે. ત્યારબાદ ચૂકવેલ દાવા અનુક્રમે 4,95,000 અને 6,18,750 છે, જે પરિશિષ્ટ નંબર 2માં દર્શાવવાના છે. ત્યારબાદ ચૂકવેલ દાવાની બાકી 1/4/2024 એટલે કે શરૂઆતની બાકી છે અનુક્રમે 22,500 અને 45,000, જે આપણે ચૂકવેલ દાવાની રકમ પરિશિષ્ટ નંબર 2માં દર્શાવી છે તેમાંથી બાદ કરીશું. ત્યારબાદ ચૂકવેલ દાવાની બાકી 1/4/2025 એટલે આખરની બાકી અનુક્રમે 13,500 અને 40,500, જે પરિશિષ્ટ નંબર 2માં ચૂકવેલ દાવાની રકમમાં ઉમેરી દેવાની છે. ત્યારબાદ સ્વીકારેલ પુનઃ વીમાના દાવા ₹11,250 અને 15,750 પરિશિષ્ટ નંબર 2માં ચૂકવેલ દાવાની રકમમાં ઉમેરી દેવાના છે. ત્યારબાદ આપેલ પુનઃ વીમા પ્રીમિયમના દાવા 6,750 અને 4,500, જે પરિશિષ્ટ નંબર 2માં દાવાની રકમમાંથી બાદ કરવાના છે. ત્યારબાદ સીધા ધંધા પર કમિશન ₹27,000 અને 31,500 છે, પરિશિષ્ટ નંબર 3માં દર્શાવવાનું છે. ત્યારબાદ સ્વીકારેલ પુનઃ વીમા પર કમિશન અનુક્રમે 900 અને 1,350 છે, જેને પણ પરિશિષ્ટ નંબર 3માં દર્શાવવાનું છે. આ ઉપરાંત આપેલ પુનઃ વીમા પરનું પ્રીમિયમ અનુક્રમે ₹675 અને 1,125 છે, જેને પણ પરિશિષ્ટ નંબર 3માં કમિશનની રકમમાંથી બાદ કરવાનું છે. ત્યારબાદ ભાવિ જોખમનું અનામત 1/4/2024નું એટલે કે શરૂઆતનું આપેલું છે આપણને 3,37,500 અને 7,20,000, જે આપણે જોખમ સામેનું અનામતની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લઈશું. દાવાને લગતો વહીવટી ખર્ચ છે એ કુલ ખર્ચના 10% લેખે ₹3,150 છે, એટલે કે 3,150 દાવાને લગતો વહીવટી ખર્ચ છે, જે કુલ ખર્ચના 10% છે. વહીવટી ખર્ચ બંને વિભાગ વચ્ચે સીધા વેપાર ધંધા અંગે મળેલ પ્રીમિયમની રકમમાં ફાળવવાનો છે, એટલે કે પરિશિષ્ટ નંબર 2માં જે પ્રીમિયમની રકમ મળે એના પ્રમાણમાં વહીવટી ખર્ચ ફાળવવાનો છે, જે દાવાને લગતો છે તે પણ અને અન્ય વહીવટી ખર્ચ તે છે તે પણ. તો આ દાખલામાં આપણે અહીંયા વહીવટી ખર્ચની રકમ શોધવાની છે આપેલ વહીવટી ખર્ચને આધારે. વ્યાજ અને ડિવિડન્ડ કુલ ₹33,750 છે અને તેના પર આવકવેરો ₹6,750 છે. તો આપણે વ્યાજ અને ડિવિડન્ડ કરવેરા બાદનું ધ્યાનમાં લેવાનું છે, પરંતુ વ્યાજ અને ડિવિડન્ડની ચોખ્ખી આવક બંને વિભાગ વચ્ચે વહીવટી ખર્ચની ફાળવણીના આધાર મુજબના પ્રમાણમાં ફાળવવાની છે. તો દાખલામાં વહીવટી ખર્ચ છે એ પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાના છે. એનો મતલબ એ થયો કે વહીવટી ખર્ચ અને ડિવિડન્ડ પણ પ્રીમિયમની રકમના પ્રમાણમાં ફાળવવાના છે. ભાવિ જોખમનું અનામત આચારસંહિતા મુજબ રાખવાનું છે. આચારસંહિતા શબ્દ વાપર્યો હોય ત્યારે આગ વિભાગ માટે ભાવિ જોખમ સામેનું અનામત 50% અને દરિયાઈ વિભાગ માટે 100% રાખવાનું છે આખરનું અનામત. તો આ દાખલો આપણે ગણીશું. સૌપ્રથમ આપણે જે પરિશિષ્ટો તૈયાર કરવાના છે અને મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે એનું લિસ્ટ જોઈ લઈશું. તો સામાન્ય વીમા કંપનીનો દાખલો ગણવા માટેનું મહેસૂલી ખાતું અને તેને લગતા પરિશિષ્ટોમાં સૌપ્રથમ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરવાનું છે. ત્યારબાદ પરિશિષ્ટ 1
ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ તૈયાર કરવાનું છે. ત્યારબાદ પરિશિષ્ટ નંબર 2 ચૂકવેલ દાવા કરવાના છે. ત્યારબાદ પરિશિષ્ટ નંબર 3 કમિશનનું કરવાનું છે અને ત્યારબાદ પરિશિષ્ટ નંબર 4 વહીવટી ખર્ચ અંગેનું કરવાનું છે. તો સૌપ્રથમ આપણે મહેસૂલી ખાતું તૈયાર કરીશું અને ત્યારબાદ આ 4 પરિશિષ્ટો બનાવી લેશું અને ત્યારબાદ દાખલાની વિગતોમાં એક પછી એક વિગત જોતા જઈશું અને જે તે પરિશિષ્ટમાં તેની અસર આપતા જઈશું અને પરિશિષ્ટ બંધ કરી અને મહેસૂલી ખાતામાં અસર દર્શાવતા જઈશું. તો સૌપ્રથમ બનાવીશું આપણે મહેસૂલી ખાતું. વિગત લખશું. ફિયરલેસ વીમા કંપનીનું તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું આગ અને દરિયાઈ વિભાગનું મહેસૂલી ખાતું. વિગત પરિશિષ્ટ આગ વિભાગ રકમ રૂપિયા અને દરિયાઈ વિભાગ રકમ રૂપિયા. ત્યારબાદ અહીંયા આપણે કુલ આવક દર્શાવવાની છે, એને સરવાળો કરીશું તો કુલ મહેસૂલી આવક એ મળશે. ત્યારબાદ ખર્ચાઓ દર્શાવવાના છે એટલે મળશે આપણને કુલ ખર્ચા બી. કુલ આવક અને કુલ મહેસૂલી ખર્ચા દર્શાવ્યા બાદ આવકમાંથી ખર્ચ બાદ કરશો તો આપણને નફો કે નુકસાન મળશે એટલે એ માઇનસ બી. તો મિત્રો આવી રીતે મહેસૂલી ખાતું તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ આપણે આગળના લિસ્ટ મુજબના 4 પરિશિષ્ટો બનાવવાના છે અને ત્યારબાદ દાખલાની જે વિગત આપી છે તેની અસર આપણે પરિશિષ્ટમાં આપવાની છે અને મહેસૂલી ખાતામાં અસરો આપવાની છે. તો સૌપ્રથમ આપણે બનાવવાનું છે મહેસૂલી ખાતા પછી પરિશિષ્ટ નંબર 1 ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ. વિગત આગ વિભાગ રકમ રૂપિયા અને દરિયાઈ વિભાગ રકમ રૂપિયા. બંધ કરીશું તો મળશે આપણને ચોખ્ખું કમાયેલ પ્રીમિયમ. ત્યારબાદ આપણે પરિશિષ્ટ 2 તૈયાર કરવાનું છે. પરિશિષ્ટ 2 ચોખ્ખા સ્વીકારેલ દાવા કે ચૂકવેલ દાવા. વિગત આગ વિભાગ રકમ રૂપિયા અને દરિયાઈ વિભાગ રકમ રૂપિયા. જે દાવાને લગતી વિગતો છે એ પરિશિષ્ટ નંબર 2માં દર્શાવવાની છે અને દાવાની બધી વિગતો પરિશિષ્ટ 2માં દર્શાવ્યા જાય પછી આપણને મળશે ચૂકવેલ દાવાની રકમ. ત્યારબાદ આપણે પરિશિષ્ટ નંબર 3 તૈયાર કરવાનું છે. કમિશન. વિગત આગ વિભાગ રકમ રૂપિયા, દરિયાઈ વિભાગ રકમ રૂપિયા અને કમિશનની બધી વિગતો દર્શાવી દઈશું. ત્યારબાદ આપણને કુલ કમિશનની રકમ મળશે જેને આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાની છે. ત્યારબાદ આપણે બનાવવાનું છે પરિશિષ્ટ નંબર 4 વીમાના ધંધાને લગતા વહીવટી ખર્ચા અને અન્ય ખર્ચ. વિગત આગ વિભાગ રકમ રૂપિયા, દરિયાઈ વિભાગ રકમ રૂપિયા અને પછી સરવાળો કરીશું તો મળશે આપણને કુલ ચોખ્ખા વહીવટી ખર્ચા જેને આપણે મહેસૂલી ખાતામાં દર્શાવવાના છે. તો સૌપ્રથમ આપણે દાખલાની વિગત જોઈશું તો પ્રીમિયમ છે એ ₹7,42,500 આગ વિભાગનું છે અને દરિયાઈ વિભાગનું પ્રીમિયમ છે ₹9,90,000. તો પ્રીમિયમ છે એ આપણે પરિશિષ્ટ નંબર 1માં દર્શાવવાનું છે. તો પરિશિષ્ટ 1 આપણે તૈયાર કરેલું હતું. વિગતમાં લખીશું સીધા ધંધાનું મળેલ પ્રીમિયમ અનુક્રમે આગ વિભાગનું 7,42,500 અને દરિયાઈ વિભાગનું 9,90,000 થશે. ત્યારબાદ આપણે આગળની વિગત જોઈશું અને અસર આપીશું. તો આગળની વિગત છે સ્વીકારેલ પુનઃ વીમા પર પ્રીમિયમ આગ વિભાગનું 18,000 છે અને દરિયાઈ વિભાગનું 22,500 છે. તો સ્વીકારેલ પુનઃ વીમા પરનું પ્રીમિયમ છે એ આપણે ઉમેરી દઈશું પ્રીમિયમની રકમમાં પરિશિષ્ટ નંબર 1માં. તો વળી પાછા પરિશિષ્ટ નંબર 1માં જઈશું. વિગતમાં લખીશું સ્વીકારેલ પુનઃ વીમા પર કમિશન આગ વિભાગમાં 18,000 અને દરિયાઈ વિભાગમાં 22,500. 7,42,500 વત્તા 18,000 કરીશું તો આગ વિભાગની રકમ મળશે 7,60,500 અને 9,90,000 વત્તા 22,500 કરીશું તો મળશે 10,12,500 દરિયાઈ વિભાગની રકમ. ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે આપેલ પુનઃ વીમા પ્રીમિયમ ₹18,000 અને 20,250. તો આ રકમ છે એ આપણે મહેસૂલી ખાતામાંથી બાદ કરવાની છે પરિશિષ્ટ નંબર 1માંથી પ્રીમિયમની રકમમાંથી. તો પરિશિષ્ટ 1માં જઈશું. વિગતમાં લખીશું બાદ આપેલ પુનઃ વીમા પ્રીમિયમ 18,000 આગ વિભાગમાં અને 20,250 દરિયાઈ વિભાગમાં.
7,60,500 માઇનસ 18,000 કરીશું તો આગ વિભાગનું મળેલ ચોખ્ખું પ્રીમિયમ મળશે 7,42,500 અને 10,12,500 માઇનસ 20,250 કરીશું તો દરિયાઈ વિભાગનું મળેલ ચોખ્ખું પ્રીમિયમ રૂપિયા 9,92,250. તો આ મળેલ ચોખ્ખા પ્રીમિયમની રકમ આપણને મળી ગઈ છે. આપણે મહેસૂલી ખાતામાં આવક તરીકે દર્શાવીશું. તો મહેસૂલી ખાતામાં જઈશું, વિગતમાં લખીશું કમાયેલ પ્રીમિયમ ચોખ્ખું પરિશિષ્ટ 1 મુજબ આગ વિભાગ માટે 7,42,500 અને દરિયાઈ વિભાગ માટે મળશે 9,92,250. ત્યારબાદ ચૂકવેલ દાવા આપ્યા છે આગ વિભાગના 4,95,000 અને દરિયાઈ વિભાગના 6,18,750. તેને આપણે પરિશિષ્ટ નંબર 2 ચૂકવેલ દાવામાં દર્શાવવાનું છે. તો પરિશિષ્ટ 2માં જઈશું, વિગતમાં લખીશું ચૂકવેલ દાવા આગ વિભાગના 4,95,000 અને દરિયાઈ વિભાગના 6,18,750. ચૂકવેલ દાવા પછી દાખલામાં આપણને આપેલ છે ચૂકવેલ દાવાની બાકી 1/4/2024ની એટલે કે વર્ષની શરૂઆતની છે, અનુક્રમે 22,500 અને 45,000. તો ચૂકવેલ દાવાની રકમ પરિશિષ્ટ 2માં દર્શાવી છે, તેમાંથી આપણે ચૂકવવાના બાકી દાવાની 1/4/2024ની રકમ બાદ કરીશું. તો પરિશિષ્ટ નંબર 2માં જઈશું, વિગતમાં લખીશું બાદ ગયા વર્ષના ચૂકવવાના બાકી 1/4/2024 માઇનસ 22,500 આગ વિભાગના અને માઇનસ 45,000 દરિયાઈ વિભાગના. 4,95,000 માઇનસ 22,500 કરીશું તો આગ વિભાગ માટે મળશે 4,72,500 અને 6,18,750 માઇનસ 45,000 કરીશું દરિયાઈ વિભાગ માટે મળશે 5,73,750. ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે ચૂકવેલ દાવાની બાકી 1/4/2025ની એટલે કે આખરની બાકી છે 13,500 અને 40,500, જે આપણે પરિશિષ્ટ નંબર 2માં ચૂકવેલ દાવાની રકમમાં ઉમેરી દેવાની છે. તો પરિશિષ્ટ નંબર 2માં જઈશું, વિગતમાં લખીશું ઉમેરો વર્ષને અંતે ચૂકવવાના બાકી દાવા એટલે કે 31/3/2025ના 13,500 અને દરિયાઈ વિભાગના 40,500. 7,72,500 વત્તા 13,500 કરીશું તો આગ વિભાગ માટે મળશે 4,86,000 અને 5,73,750 વત્તા 40,500 કરીશું તો દરિયાઈ વિભાગ માટે મળશે 6,14,250. ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે સ્વીકારેલ પુનઃવીમાના દાવા આગ વિભાગના 11,250 અને દરિયાઈ વિભાગના 15,750. તો આ રકમ છે એ આપણે દાવાની રકમમાં પરિશિષ્ટ નંબર 2માં ઉમેરી દેવાની છે. પરિશિષ્ટ નંબર 2માં વિગતમાં લખીશું ઉમેરો સ્વીકારેલ પુનઃ વીમાના દાવા વત્તા 11,250 આગ વિભાગના અને 15,750 દરિયાઈ વિભાગના. 4,86,000 વત્તા 11,250 કરીશું તો મળશે આગ વિભાગ માટે 4,97,250 અને 6,14,250 વત્તા 15,700 કરીશું તો દરિયાઈ વિભાગ માટે મળશે 6,30,000. ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે આપેલ પુનઃવીમાના દાવા 6,06,750 અને 4,500. તો આપેલ પુનઃવીમાના દાવા છે એ પરિશિષ્ટ નંબર 2માં દાવાની રકમમાંથી બાદ કરીશું. તો પરિશિષ્ટ નંબર 2માં જઈશું, વિગતમાં લખીશું બાદ આપેલ પુનઃવીમાના દાવા આગ વિભાગના 6,750 અને દરિયાઈ વિભાગના 4,500. 4,97,250 માઇનસ 6,750 કરીશું તો આગ વિભાગ માટે મળશે દાવાની રકમ 4,90,500 અને 6,30,000 માઇનસ 4,500 કરીશું તો દરિયાઈ વિભાગ માટે મળશે 6,25,500.
ત્યારબાદ આપણે દાવા અંગેનો એક હવાલો છે, જે આ પ્રમાણે છે તો કે દાવાને લગતો વહીવટી ખર્ચ છે એ કુલ ખર્ચના 10% છે અને આ દાવાને લગતો વહીવટી ખર્ચ છે એ 3150 છે. તો પરિશિષ્ટ નંબર 2માં દર્શાવવાનો છે. પરંતુ વહીવટી ખર્ચ છે એ બંને વિભાગ વચ્ચે સીધા વેપાર ધંધા અંગે મળેલ પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાનો છે. તો 3150 છે એ દાવા અંગેનો વહીવટી ખર્ચ છે અને પ્રીમિયમના પ્રમાણમાં ફાળવી આપણે પરિશિષ્ટ નંબર 2માં દર્શાવવાનો છે. તો જઈશું પરિશિષ્ટ નંબર 2માં. ઉમેરો દાવા અંગેનો વહીવટી ખર્ચ. આગ વિભાગ છે નો દર્શાવે છે 3150 ગુણ્યા આગ વિભાગનું મળેલ પ્રીમિયમ હતું 7,42,500 અને બેયનો સરવાળો થતો તો 17,32,500. તો 3,150 ગુણ્યા 7,42,500 ભાગ્યા 17,32,500 કરીશું તો આગ વિભાગનું પ્રીમિયમ મળશે 1,350. ત્યારબાદ દરિયાઈ વિભાગ માટે ફાળવવાનું છે. તો દરિયાઈ વિભાગનો કુલ મહેસૂલી વહીવટી ખર્ચ હતો દાવા અંગેનો 3,150. દરિયાઈ વિભાગનું પ્રીમિયમ હતું પરિશિષ્ટ 1 મુજબ 9,90,000. તો 3,150 ગુણ્યા 9,90,000 ભાગ્યા 17,32,500 કરીશું તો દરિયાઈ વિભાગ માટે મળશે 1,800. તો દર્શાવવાનું છે 1,800. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે દાવા અંગેનો જે વહીવટી ખર્ચ છે એ મળેલ પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાનો છે. તો મળેલ પ્રીમિયમ 7,42,500 અને 9,90,000 છે. બેનો સરવાળો કરશો તો કુલ પ્રીમિયમ મળશે આપણને 17,32,500 અને આ દાવાની રકમ છે દાવા અંગેનો વહીવટી ખર્ચ 3,150 જેને મળેલ પ્રીમિયમના પ્રમાણમાં આપણે ફાળવ્યા છે. તો આગ વિભાગ માટે મળ્યું છે આપણને 1,350 અને દરિયાઈ વિભાગ માટે મળ્યું છે 1,800. તો 4,90,500માં 1,350 ઉમેરીશું તો ચૂકવેલ દાવાની રકમ મળશે આગ વિભાગ માટે 4,91,850 અને 6,25,500માં 1,800 ઉમેરીશું તો દરિયાઈ વિભાગ માટે મળશે 6,27,300. તો આ બંને રકમ છે એ ચૂકવેલ દાવાની છે અને ચૂકવેલ દાવાનું પરિશિષ્ટ બંધ કરી આપણે મહેસૂલી ખાતામાં ખર્ચમાં દર્શાવવાનું છે. તો મહેસૂલી ખાતામાં ખર્ચની વિગતમાં લખીશું ચોખ્ખા સ્વીકારેલ દાવાઓ પરિશિષ્ટ નંબર 2 મુજબ આગ વિભાગના 4,91,850 અને દરિયાઈ વિભાગના 6,27,300. ત્યારબાદ દાખલામાં આપણને વિગત આપી છે સીધા ધંધા પરનું કમિશન 27,000 અને 31,500 જેને પરિશિષ્ટ નંબર 3 કમિશનમાં દર્શાવવાનું છે. તો પરિશિષ્ટ નંબર 3માં જઈશું વિગતમાં લખીશું સીધા ધંધા પર કમિશન આગ વિભાગનું 27,000 અને દરિયાઈ વિભાગનું 31,500. ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે સ્વીકારેલ પુનઃવીમા પરનું કમિશન ₹900 અને 1,350. તો પરિશિષ્ટ નંબર 3માં કમિશનની રકમમાં ઉમેરી દેવાનું છે. તો પરિશિષ્ટ 3માં જઈશું ઉમેરીશું સ્વીકારેલ પુનઃવીમા પર કમિશન આગ વિભાગમાં 900 અને દરિયાઈ વિભાગનું 1,350. 27,000 વત્તા 900 કરીશું તો આગ વિભાગ માટે મળશે 27,900 અને 31,500 વત્તા 1,350 કરીશું તો 32,850 દરિયાઈ વિભાગ માટે કમિશન મળશે. ત્યારબાદ કમિશનની આગળની વિગત આપણને આપી છે આપેલ પુનઃવીમા પર કમિશન 675 અને 1,125 જે પરિશિષ્ટ નંબર 3 કમિશનની રકમમાંથી બાદ કરવાનું છે. તો વિગતમાં લખીશું બાદ આપેલ પુનઃવીમા પર કમિશન આગ વિભાગનું -675 અને દરિયાઈ વિભાગનું -1,125. 27,900 - 675 કરીશું તો મળશે આગ વિભાગ માટે 27,225 કમિશન અને 32,850 - 1,125 કરીશું તો મળશે રકમ 31,750. તો કુલ કમિશનની રકમ આપણને મળી ગઈ છે. હવે આપણે એને પરિશિષ્ટ બંધ કરી અને મહેસૂલી ખાતામાં દર્શાવવાનું છે ખર્ચ તરીકે. તો મહેસૂલી ખાતામાં જઈશું વિગતમાં લખીશું કમિશન પરિશિષ્ટ 3 મુજબ આગ વિભાગનું 27,225 અને દરિયાઈ વિભાગનું 31,725.
ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે ભાવિ જોખમનું અનામત 1/4/2024નું એટલે કે આગ વિભાગનું 3,37,500 અને દરિયાઈ વિભાગનું આપ્યું છે 7,20,000. તો આ છે એ ભાવિ જોખમ સામેનું અનામત શરૂઆતનું છે અને દાખલામાં આપણને કીધું છે કે ભાવિ જોખમનું અનામત આચારસંહિતા મુજબ રાખવાનું છે. આચારસંહિતા મુજબ રાખવાનું કીધું હોય ત્યારે આગ વિભાગ માટે આપણે 50% જોખમનું અનામત આખરનું રાખવાનું છે મળેલ પ્રીમિયમના અને દરિયાઈ વિભાગ માટે આપણે 100% રાખવાની છે. તો નોંધ નંબર આપણે 1 કરીશું ભાવિ જોખમના અનામતમાં ફેરફાર એટલે કે વધારા કે ઘટાડાની ગણતરી. તો કરીશું ભાવિ જોખમ સામેનું અનામતમાં ફેરફાર અથવા તો ચાલુ જોગવાઈમાં ફેરફાર, જેમાં આપણે ભાવિ જોખમનું અનામત આચારસંહિતા મુજબ રાખવાનું છે એટલે આગ વિભાગ માટે આપણે 50% રાખવાનું છે અને દરિયાઈ વિભાગ માટે 100% રાખવાનું છે. તો આખરનું બાકી જોખમ સામેનું અનામત છે એ આગ વિભાગનું આપણને મળ્યું હતું પ્રીમિયમ 7,42,500ના 50% કરીશું તો મળશે 3,71,250. જ્યારે દરિયાઈ વિભાગનું આપણને પ્રીમિયમ મળ્યું હતું 9,92,250ના 100% કરીશું તો દરિયાઈ વિભાગ માટે આખરનું પ્રીમિયમ મળશે 9,92,250. હવે આ દાખલામાં વધારાનું અનામત રાખવાનું કીધું નથી એટલે આપણે આનો સરવાળો કરીશું તો આખરનું કુલ અનામત મળશે આગ વિભાગ માટે 3,71,250 અને દરિયાઈ વિભાગ માટે મળશે 9,92,250. હવે દાખલામાં શરૂઆતનું ભાવિ જોખમ સામેનું અનામત આપી દીધું છે. તો ભાવિ જોખમ સામેનું અનામત 3,37,500 અને 7,20,000. સરવાળો કરીશું શરૂઆતનું કુલ અનામત 3,37,500 અને 7,20,000. હવે આપણે જોગવાઈમાં વધારો ઘટાડો શોધવાનો છે તો જોગવાઈમાં વધારો તો થશે તો શરૂનું અનામત 3,37,500 છે અને આખરનું અનામત 3,71,250 છે. 3,37,500 માઇનસ 3,71,250 કરીશું તો આગ વિભાગમાં જોગવાઈમાં વધારો થશે 33,750. જ્યારે દરિયાઈ વિભાગનું શરૂનું અનામત 7,20,000 છે જ્યારે આખરનું અનામત 9,92,250 છે. 7,20,000 માઇનસ 9,92,250 કરીશું તો વધારો મળશે આપણને 2,72,250. આમ જે અનામતની જોગવાઈ છે એમાં વધારો થયો છે જે પ્રીમિયમના ઘટાડા સ્વરૂપ છે એટલે આપણે આવકમાં માઇનસ તરીકે આ વિગત દર્શાવવાની છે. તો વિગતમાં લખીશું ચાલુ જોગવાઈમાં ફેરફાર. નોંધ 1 મુજબ આગ વિભાગનું 33,750 અને દરિયાઈ વિભાગનું 2,72,250 છે. વધારો છે માટે આપણે બાદ કર્યું છે. જો ચાલુ જોગવાઈમાં ઘટાડો થાય તો ઉમેરો કરવાનો છે તો પ્રીમિયમની રકમ એટલી વધશે. ત્યારબાદ આપણે વહીવટી ખર્ચની ગણતરી કરવાની છે. તો દાવાને લગતો વહીવટી ખર્ચ છે એ કુલ ખર્ચના 10% છે. 10% લેખે 3,150 છે અને વહીવટી ખર્ચ બંને વિભાગ વચ્ચે સીધા વેપાર પર અંગે મળેલ પ્રીમિયમ પર ફાળવવાનો છે. તો સૌપ્રથમ આપણે કુલ ખર્ચની ગણતરી કરવાની છે અને કુલ ખર્ચની ગણતરી કર્યા બાદ એમાંથી દાવાને લગતો વહીવટી ખર્ચ બાદ કરીશું તો મળશે આપણને વહીવટી ખર્ચ અને જે વહીવટી ખર્ચ મળે એને આપણે સીધા વેપાર અંગે મળેલ પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાનો છે. તો નોંધ નંબર 2 કરીશું આપણે વહીવટી ખર્ચની ગણતરી. તો દાવાને લગતો વહીવટી ખર્ચ છે એ કુલ ખર્ચના 10% છે માટે દાવા અંગેનો વહીવટી ખર્ચ 10% હોય ત્યારે કુલ વહીવટી ખર્ચ 100%. તો 3,150 એ કેટલો? તો 3,150 ગુણ્યા 100 ભાગ્યા 10 કરીશું તો આપણને કુલ વહીવટી ખર્ચ મળશે 31,500. હવે 31,500 માંથી બાદ કરવાનો છે 3,150 દાવા અંગેનો વહીવટી ખર્ચ તો બાકીનો મળશે આપણને વહીવટી ખર્ચ. તો વહીવટી ખર્ચ બંને વિભાગ વચ્ચે સીધા વેપાર અંગે મળેલ પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાનો છે. તો કુલ વહીવટી ખર્ચ છે 31,500. એમાંથી બાદ કરીશું દાવા અંગેનો વહીવટી ખર્ચ 3,150. 31,500 માઇનસ 3,150 કરીશું તો બાકીનો વહીવટી ખર્ચ મળશે આપણને 28,350. આ 28,350 છે એ પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાના છે આગ અને દરિયાઈ વિભાગ વચ્ચે. તો ઉપરયુક્ત વહીવટી ખર્ચને મળેલ પ્રીમિયમના પ્રમાણમાં આગ અને દરિયાઈ વિભાગ વચ્ચે ફાળવતા
તો આગ વિભાગ માટે મળશે 28,150 ગુણ્યા આગ વિભાગનું પ્રીમિયમ છે 7,42,500 અને કુલ પ્રીમિયમની રકમ છે આગ અને દરિયાઈની 17,32,500. તો 28,150 ગુણ્યા 7,42,500 ભાગ્યા 17,32,500 કરીશું તો આગ વિભાગનો વહીવટી ખર્ચ મળશે આપણને 12,150 અને દરિયાઈ વિભાગનો આપણને મળશે 28,150 ગુણ્યા 9,90,000 ભાગ્યા કુલ પ્રીમિયમ 17,32,500 તો મળશે 16,200. તો આપણને આગ વિભાગની વહીવટી ખર્ચ મળ્યો છે 12,150 અને દરિયાઈ વિભાગનો મળ્યો છે 16,200. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાનું છે. તો પ્રીમિયમની રકમ આપણે આગ અને દરિયાઈની મૂકી દીધી છે અને આ જે રકમ છે એ આગ અને દરિયાઈના પ્રીમિયમનો કુલ સરવાળો છે એટલે કે 7,42,500 વત્તા 9,90,000 કરશો તો મળશે તમને 17,32,500. હવે આપણે વહીવટી ખર્ચ છે એનું પરિશિષ્ટ નંબર 4 બનાવ્યું છે એમાં દર્શાવીશું અને પરિશિષ્ટ નંબર 4 બંધ કરી મહેસૂલી ખાતામાં લઈ જઈશું. તો પરિશિષ્ટ નંબર 4 વહીવટી ખર્ચ નોંધ 2 મુજબ 12,150 અને 16,200. બાકી કોઈ વિગત નથી એટલે કુલ વહીવટી ખર્ચ મળશે 12,150 અને 16,200 જેને આપણે મહેસૂલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવવાનો છે. તો મહેસૂલી ખાતામાં જઈશું, વિગતમાં લખીશું વહીવટી ખર્ચ પરિશિષ્ટ 4 મુજબ 12,150 અને 16,200. ત્યારબાદ દાખલામાં વ્યાજ અને ડિવિડન્ડ કુલ આપ્યું છે 33,750 અને તેના પર આવકવેરો છે ₹6,750. ત્યારબાદ સૂચના આપણને આપી છે કે વ્યાજ અને ડિવિડન્ડની ચોખ્ખી આવક બંને વિભાગ વચ્ચે વહીવટી ખર્ચની ફાળવણીના આધાર મુજબના પ્રમાણમાં ફાળવવાની છે. તો ખાસ યાદ રાખવાનું છે કે વહીવટી ખર્ચ છે પ્રીમિયમના પ્રમાણમાં ફાળવવાના છે. તો પ્રીમિયમનું પ્રમાણ એ જ વ્યાજ ડિવિડન્ડની ફાળવણીનું પ્રમાણ બને શકે. તો નોંધ નંબર 3 કરીશું આપણે વ્યાજ અને ડિવિડન્ડની ગણતરી. તો વ્યાજ અને ડિવિડન્ડ કુલ 33,750 છે અને તેના પર આવકવેરો 6,750 છે અને વ્યાજ અને ડિવિડન્ડની ચોખ્ખી આવક બંને વિભાગ વચ્ચે વહીવટી ખર્ચની પ્રમાણ મુજબ ફાળવવાના છે. તો કુલ વ્યાજ અને ડિવિડન્ડ 33,750 બાદ આવકવેરો 6,750 તો રકમ મળશે બાકીનો વ્યાજ અને ડિવિડન્ડ મળશે 27,000. તો વહીવટી ખર્ચને મળેલ પ્રીમિયમના પ્રમાણમાં આગ અને દરિયાઈ વિભાગ વચ્ચે ફાળવેલ છે માટે વ્યાજ અને ડિવિડન્ડને પણ આપણે શું કરવાનું છે તો કે પ્રમાણમાં ફાળવવાનું છે. તો આગ વિભાગ માટે આપણને વ્યાજ અને ડિવિડન્ડની રકમ મળશે 27,000 ગુણ્યા 7,42,500 ભાગ્યા 17,32,500 તો મળશે આપણને 11,571. જ્યારે દરિયાઈ વિભાગ માટે 27,000 ગુણ્યા 9,90,000 પ્રીમિયમ ભાગ્યા 17,32,500 કરીશું તો મળશે 15,429. તો આગ અને દરિયાઈ વિભાગની વ્યાજ અને ડિવિડન્ડની રકમ આપણે પ્રીમિયમના પ્રમાણમાં ફાળવી છે. પ્રીમિયમના પ્રમાણમાં એટલા માટે ફાળવી છે કારણ કે વહીવટી ખર્ચ છે એ પ્રીમિયમના પ્રમાણમાં ફાળવ્યા છે અને પ્રીમિયમ છે એ ના પ્રમાણમાં આપણે વ્યાજ અને ડિવિડન્ડની રકમની ફાળવણી કરી છે. તો વ્યાજ અને ડિવિડન્ડની રકમ છે એ આપણે આવક તરીકે પરિશિષ્ટ નંબર મહેસૂલી ખાતામાં દર્શાવવાની છે. તો વિગતમાં લખીશું વ્યાજ અને ડિવિડન્ડ નોંધ 3 મુજબ આગ વિભાગનું 11,571 અને દરિયાઈ વિભાગનું 15,429. તો બધી જ વિગતોની અસર અપાઈ ગઈ છે. હવે આપણે મહેસૂલી ખાતું બંધ કરવાનું છે. તો મહેસૂલી ખાતું બંધ કરીશું તો પહેલા કુલ આવકનો સરવાળો કરીશું તો 7,42,500 માઇનસ 33,750 વત્તા 11,571 કરીશું તો આગ વિભાગની કુલ આવક મળશે 7,20,321. જ્યારે દરિયાઈ વિભાગની રકમનો સરવાળો કરીશું તો 9,92,250 માઇનસ 2,72,250 વત્તા 15,429 તો રકમ મળશે આપણને 7,35,429. હવે આપણે ખર્ચનો સરવાળો કરવાનો છે તો 4,91,850 વત્તા 27,225 વત્તા 12,150 કરીશું તો આગ વિભાગનો ખર્ચ મળશે આપણને 5,31,250. ત્યારબાદ આપણે દરિયાઈ વિભાગના ખર્ચનો સરવાળો કરવાનો છે તો કે 6,27,300 વત્તા 31,725 વત્તા 16,200 તો દરિયાઈ વિભાગનો ખર્ચ મળશે આપણને 6,75,225.
હવે આપણે નફો કે નુકસાન શોધવાનું છે, એટલે કે કુલ આવક માઇનસ કુલ ખર્ચા, એટલે A માઇનસ B. 7,20,321 માઇનસ 5,31,225 કરીશું તો આપણને આગ વિભાગનો નફો મળશે 1,89,096. અને દરિયાઈ વિભાગનો નફો શોધીશું તો 7,35,429 માઇનસ 6,75,225 કરીશું તો મળશે આપણને દરિયાઈ વિભાગનો નફો 60,204. તો અહીંયા આ દાખલો સમાપ્ત થાય છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ કે બધા જ પ્રકારના મહેસૂલી ખાતું તૈયાર કરી પરિશિષ્ટો તૈયાર કરવાના છે અને પરિશિષ્ટોમાં વિગતોની અસર આપવાની છે. બાકીની વિગતોની ગણતરી કરી અને દર્શાવવાની છે. તો આ દાખલો પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.